हेलो हाँ विपुल भाई बोले हाँ बोलो बोलो हाँ क्या खाड़ा क्या वो आ तो मु बाहर जो पर ખાડા પૂરાઈ જાય તમે ત્યાં ચિંતા ના કરજો તમે ગોમમાં રહે વાવ હા એ તો હું ભૂરભાઈ કહું એટલે પૂરાઈ દે એ હા હા તો હું પેલો ફોન કરું આ ગોમના ખાડા હા ભૂરભાઈ ફોન કરવા દે મને હા ફોન ઉઠાવતા નહીં શિખર ફોન મેલીને જતા રાખો લે આયા શિખર શું કરે હલો ભૂરભાઈ બોલ્યા ને હા આપડે ઓય આવજો તબેલે આપડે માર ઘરે કોમ હે તમારું અલા એ ખુંપેતરું આપવું આવો ને હોય લે આવો ને તમારે જે પૈસા થાય લઈ લેજો મારા વૈકન પૂરા રાર આવા ગામની ઓય આવજો હો ઓય ઘરે આવો લે આવો ને ભલા આદમી ચમ આમ કરો તમે યાર મોન ખાઓ લે મોન ખાવું પડે કે મોન ખાતા ખાતા કોઈ નહીં લે આ થોડા ગોમમાં ફેરા ના ખાવાના તમને યાર કહું ને નખાઈ દે તમે લે તમારે ખાલી લેખ દેખ જ રાખવાની હવે બીજું કોઈ નહીં કરવાનું લે ગણતા તો આવડશે ને લખતા ના આવડે તો લે આજે 500 રૂપિયાનો ફેરો આવે તમને 10,000 રૂપિયા માં તો કેટલામ પડું હારો તમે આવો ગરમ લાય હા દરવાજો એક લોખંડનો ગરમ પૂરુભાઈ કેટલા રહ્યા શિખર મારે બહાર જવું મોડું થાય મારે વાવ હેરાન કરો આપડા ગામમાં પેલા ખાડા પડ્યા કે નહીં ત્યાં કોઈ હેડ એવું રહ્યું નહીં એટલા પુરાઈ જાય ને મારે બહાર જવું તો બધાને હેડવાનું પૂરો હું તમારી મજૂરી હાલ જાય તવા ખરા આપણે કોઈ મજૂરી ના કરે એટેક આય હોય એટેક ખાલી દેખ રાખજો ને જોરે ફેરા હા હું મહેનત નહીં કરું હા મહેનત નહીં કરવાની તો બરોબર મજૂર ભૂલતા નહીં પા મજૂર તો ભરીને આવશે ભૂલતા નહીં પા હો ચોક્કસ બહુ મોટી લાગે દે અત્યારે હવે તમારું ઉપર આ છોડ મેલું હું તમને કશું વાંધો નહીં જાઓ તો જલસા કરો બધે હું વાંચવી લે તાપે હેરાન કરવાના ધંધા મારો હ ગાડી ખરાબ બપોરે આવી ઉતારવાની જેટલું ઉતારવું તો એટલું ઉતાર નાખ્યું હાથે હવે ભારે ભારે વધ્યું સામાન રોડ બોલાવા દઉં हेलो बोलो बोलो बगराज करण भाई हाँ बोलो बोलो ओको नवरा हो नवरा चाहिए नवरा तो करे आओ कौन तो भाई कोम हो वो वो कौन है गाड़ी आई सामान मंगायो ने ते सामान उतारવાનો બધો ભોય નવી ગાડી આવી वो એટલે ઘરનો સામાન આવ્યો गाड़ी लाया मैं तो मैं समझे यार ના ના ઘર માટે સામાન મંગાવ્યો તો ए आ घोड़ा लगता है હાલ આવજો
એનો સામાન કાચો બનો મંગાવ્યો. આ મારા કેરું બેરું બધું ભાજી નાખવાના છે. જવાનું અમારા ખરા ટાઈમે વાઘરાજી ફોન કર્યો મને જવા તો દે અંદર શું કે આ બધું હું લાવ્યો ફ્રીજ લાવ્યો તિજોરી પૈસા લાવ્યો તો પૈસા આવે જ નહીં યાર ચેતનના. તે તો વેચ્યું ઓહો અરે અમારે આવી થોડા ઘણા ભાવ અરે આપણે બેલા ઉતારવાનું બધું વજન વાળું ઉતરશે તો નહીં. એટલે જ કહું તાર આ તો પેટા પડી જાય બધું કેમ તો ગાય બધું બરાબરનું હવે કોઈ ખાવા તો ટોકો પાડવા એટલે તો જોઈએ ઘડી ભર્યો તો બોલાઈએ સમજાઈને થોડી વાર બીજું તો ઉતાર દે તો હતી. હા એવું કરી આવો તમે ઉપર ચલો મુખી નવરો ખરા તાપે ધંધે લગાડી દીધો મને. ગીલાજીનું બાયનું બંધ લાખ ગીલાજી દેખાતા નહીં લાગતા. ભંગારિયાનું ઘર ભંગારિયા જેવું જ છે જો ને દરવાજો લગડી પડે કમાઈને ચોક જ્યાં લાગે ને ડબ્બામાં ફબ્બા બહાર પડ્યું બાટલામાં બાટલા. આ ભંગારિયું તો અમે ઘેર હતું નહીં છે ચોકમ ફરતું ફરા. હા મારા મોત ને હેરી જવાનું મો કના કના ઘેર ફરું લે પૈસા રે આખા તાપનો મૂકીએ ને કંબો વાતો હા ને ને ખરા ટાઈમે ચાલ પૈસા ને લેવાના હોય ને ઘેર ઘેર ત્યાં જરા ચોક ગાયબ થઈ જાય છે કે ખાવ પડી જાય મોર મોરથી. મારા હવે ખાટું ભાઈ ઘેર જવું પડશે. ખાટું ઘેર પેલા પતાવી દઈ નજીક. ગીલાજી પાડી જા ને તો બધું ઉઠાઈને જતા રહ્યા પંગાડિયા. ગુરુભાઈ આવો આવો. અલે આ ગીલાજી બધું બચાવવું લ્યા. પાડી જા તો બધું ઉઠાઈને જતા રહી ગયા. ગીલાજી છે બરાબર ફૂટો અલ્યા વાકીલો ને એવું બધું પડ્યું ને હા એ વાત સાચી પાવો એ ચોરંટો પાવ લોખંડ ભાંગ ગોડો થઈ જાય રે એટલે જ નહીં યાર. મારે એક ટોપો લઈ ગયા એવું થાય. તો આ બાજુ ખરાબ બપોરી એટલે આ મુખી મને ધંધે લગાડ્યો હતા તને તંતે પેલા ખાડા પડ્યા ને ગામમાં હા તે મને કે હું થોડુંક કામ હું જાઉં એ હું મજૂર મોકલું રેતી ભાઈ કે તમે આપણા કુટુંબમાં ખર્ચા કે 1000 રૂપિયા ઉઘરાઈને કે ઉઘરાણ પછી મજૂરને કે હાલ દેજો કે 1000 રૂપિયા ઉઘરાવા આવ્યો હું. ગિલાજી કહે છે ગિલાજી ચોક મોર મોરથી વાકીને જતા રહ્યા કે એને કંટાઈ જાખું છે કે એમને તો જે હાલત ગયા બહુ વાર નહીં થઈ. એટલે વાતની જોન થઈ છે હું કે પૈસા ઉઘરાવા ઘેર ઘેર હાલ તકલો પડી ગયા બધું વેચવા ભંગાર તાન એમને બીજું શું તંતુ હોય આખો દારૂ પીઓ ભંગાર વેચી ખાવા એમ ને એ હવે તો આરામ ધ્યાન રાખવું બધું. લોખંડ મૂકો મારા ચો જાય લોખંડ મૂકો આ તો પગ હવે ગિલાજી ભાઈ ચોરી જાય એટલે એક કોટો મારો ને તો કોક વસ્તુ ગાયબ જ થઈ ગઈ હોય કા. વાત સાચી તમે જુઓ ને તો જોજો પા. એટલે તમે હોકર બોકર ઓરે કરો તાણ હું આવું સૂકું રખાય બાજુ રે મારતો કુડો કશું રાખતા નહીં. વાત સાચી પાપા મહેમાન હું કહેવાનું આપણે એમને 5 મિનિટે કોક ઉઠાઈ જાય. ઓમ હેચે ખોરતા પડશે આવું કરે હવે તમે તમે ખોરતા જ ભરે હવે તમે વિચાર કરો આડું ન્યાકરો જ હોય આડું ન્યાકરો ના ને એટલે આડી ખોદી કેવું કર્યું મેં જોયું. આ તો અડી રહ્યો આ ન્યા તો એ ખોદી કેવું કર્યું એ આ એવું ગલાઈ ના શું વોકર કાઢેલા એમને બધું કાઢતા હતા તો હું પાડી ગયો તાર ઓય ખોતરાને ચાલુ કર્યો ઓય નેકર્યું નહીં ને તો ઓય ઓટા કાઢેલા જો એટલે જ આ એક ઓટો રહી ગયેલો ને તે પાડી ગયેલા એટલે જ ને ધ્યાન રાખજો નકર જીવ બધું આ માતા દરવાજાની તો લોક મારતા હોય તો લોક તાળું કાઢીને લઈ ગયા. હવે એમને કે આવવાનું શું સાચી વાત છે
કઈ રહ્યા ભાઈ એમ નો કહેવાય. તાણ ભાઈ આપણે કોઈ કહે એટલે સીધા એમ જ કે તમારે અમને પહેવા નહીં દે એટલે તમે એવું કહો. હવે યાર હગા હું કહું હા 1000 રૂપિયા તમે આલો તો હું લઈને હવે છૂટો થઉં. 1000 રૂપિયા હું હાલું અમને થોડી વાર રહીને અમે બેંક ખુલે ને ચાલ વખત તાર લઈને આલું પછી તમને પેલા મજૂર મારી પર ચડી બેસે યાર. એટલે પણ આલી જાઉં હું તમારા ઘરે આલી જાઉં હાલવા જ એક તો ગિલાજી એક તો હાથમાં આવ્યા નહીં હા મારા ભાઈ એમનો ચો ખોરવા ગયો. તો તમે હજુ કોઈને ઘરે જવાનું આગળ હજુ જવાનું જ છે કે વાકડાના ઘેર રોણનું ઘેર જવું તો પડશે જ હા, તો કે. તમે ઈકન તો પકતો થો હું આલી જઈશ બસ ઈકન આલી જાઉં સારું હેડો. હો અને ચા પીવો તો બેહો ના યાર ચા નહીં પીવો આ મુખ્ય અમે તો ભાઈ કોમ તો પૂરું કરવું પડશે ને. પણ હવે બીજી બે ફોન આવે તો ના પાડ દો કારણ કે આ તાપનો રખે રખીને કંટાળી ગયો માતાજી ના બો. અલા મૂકો મુખી ગોમનો આપણે એનું મન રાખવું પડે યાર એટલે માતાજી જોકો ને હવે કંટાળી જાય. હવે કોઈ દારો આ હોમે ત્રણ લોકો હોય ને. હા હું જવું હો તમે આવજો ખટકે ફટાફટ. હા